કેશોદ શહેરમાં જન્માષ્ટમી ઉજવણી પ્રસંગે રણછોડરાય મંદિરેથી ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં રણછોડરાય સેવા સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ યુવા સંગઠન, ભારત વિકાસ પરિષદ, રણછોડરાય મંદિર મહંત બલરામદાસ બાપુ, ધારાસભ્ય દેવાભાઈ માલમ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા સહિતના રાજકીય સામાજિક સંગઠનના આગેવાનો, કાર્યકરો, સાધુ સંતો, નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। શોભાયાત્રા પ્રસ્થાન થાય તે પહેલા રણછોડરાય મંદિરે ભગવાન કૃષ્ણની મહાઆરતી ઉતારવામાં આવી હતી। બાદ આ શોભાયાત્રા ભક્તિમય ગીત સંગીતના સથવારે શરૂ કરવામાં આવી હતી, જેમાં ભાવિકો મન મૂકીને નાચગાન કરતા જોવા મળ્યા હતા અને ભગવાન કૃષ્ણના જયઘોષ સાથે ગોવાળિયાઓ પણ શોભાયાત્રામાં જોડાયા હતા અને નક્કી કરેલી જાહેર જગ્યા પર ગોઠવાયેલી મટકીને ગોવાળિયાઓએ પિરામિડ બનાવી મટકીઓ ફોડી હતી। આ મટકી ફોડ કાર્યક્રમમાં શહેરની સામાજિક સંસ્થાઓ જેવી કે રાધે ધૂન મંડળ, ગોપી ગૌ સેવા ગ્રુપ અને હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ હર્ષો ઉલ્લાસ સાથે ભાગ લીધો હતો। શોભાયાત્રા દરમિયાન પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રીની હવેલી, જલારામ મંદિર સહિતની ધાર્મિક સામાજિક સંસ્થાઓએ ભગવાનની આરતીનો લાભ લીધો હતો, જ્યારે રાત્રિના ભગવાન કૃષ્ણના જન્મના વધામણા થાય તે પહેલા ભારત વિકાસ પરિષદે રણછોડરાય મંદિરે કૃષ્ણ જીવન ચરિત્ર આધારિત નૃત્ય, રાસલીલા, એક પાત્રી અભિનય, નાટક, વેશભૂષા, સમૂહ રાસ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ભાગ લેનાર તમામને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। એવી જ રીતે શહેરના જુદા જુદા સ્થળોએ ભાવિકોએ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું, જ્યારે ભગવાન કૃષ્ણના જન્મની પળ આવી ત્યારે ભાવિકો ભાવ વિભોર બની નંદ ઘેર નાનંદ ભયો, જય કનૈયા લાલ કીના નાદ સાથે ભગવાન કૃષ્ણના દર્શન કરવા અધીરા બન્યા હતા। શહેરના કૃષ્ણ મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા। સમગ્ર શહેરના નગરજનો કૃષ્ણમય બની ગયા હતા। આ ધાર્મિક પ્રસંગે કોઈ અનિચ્છનીય ઘટના ન બને, સુઘડ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કેશોદ શહેર ડીવાયએસપી કચેરીના પોલીસ અધિક્ષક બીસી ઠક્કર, પીઆઈ પીએ જાદવ સહિતનો પોલીસ સ્ટાફ પૂરા બંદોબસ્ત સાથે સેવામાં જોડાયો હતો। લખન કામરિયા, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી, આજ રોજ કેશોદની અંદર જાણે કે મથુરામય નગરી બની ગઈ હોય એ રીતના કેશોદની પાવન ધરતી ઉપર શ્રી રણછોડરાય અને માધવરાયના જે શોભાયાત્રા નીકળી રહી હતી, કેશોદના મુખ્ય માર્ગો ઉપર મટકી ફોડ તેમજ શોભાયાત્રા નીકળેલી હતી, જેની અંદર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કૃષ્ણ સેવા સમિતિ તેમજ રણછોડરાય મંદિર દ્વારા આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું હતું। આ શોભાયાત્રાની અંદર કેશોદના તમામ ધર્મપ્રેમી જનતાઓ જોડાયેલી હતી અને સાથ સહકાર આપેલો હતો। તે જ રીતના આ હિન્દુ સમાજના તમામ તહેવારોમાં કેશોદની જાહેર જનતા સાથ સહકાર આપે અને તમામ સમાજોને આહ્વાન કરીએ કે સાથે રહી અને સનાતન ધર્મની આપણે જય જયકાર કરીએ। તો વિશેષમાં ન કહેતા તમામ હિન્દુ સમાજના ભાઈઓને શ્રી કૃષ્ણ જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ।